રાજુલાના વડ ગામમાં તારાજીના દ્રશ્યો છે। ધાતરવડી નદીનો પ્રવાહ આગળ વધતા પાળો તૂટ્યો અને TV9 ગુજરાતીની ટીમ સૌથી પહેલા ત્યાં પહોંચી। ધાતરવડી નદીનો પ્રવાહ આવતા વડ ગામનો પાળો તૂટી ગયો છે અને ગામના સ્મશાન સહિતના અનેક વિસ્તારોમાં નુકસાન છે। પાણી આગળ વધશે તો નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાશે। ગ્રામજનોએ તંત્ર પાસે મદદની માંગ કરી છે। ગામના સ્મશાન સહિતના વિસ્તારો પ્રભાવિત થયા છે અને હવે ગ્રામજનો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે તેઓને સુરક્ષિત સ્થળે ખસેડાય અને કારણ કે પાણીના સ્તર આગામી કલાકોમાં વધ્યા તો વધુ મોટું જોખમ સર્જી શકે છે અને એટલા માટે વડ ગામના લોકો થોડા ચિંતિત છે। સરપંચ સહિત ગામના લોકો એ પ્રશાસન પાસે માંગ કરી રહ્યા છે કે કોઈ પણ સ્થિતિમાં તેઓને બહાર કાઢવામાં આવે। હાલ જે જળસ્તર છે તે પણ આમ જોઈએ તો ખતરનાક દેખાઈ રહ્યું છે અને હજુ વધ્યું તો પછી સ્થિતિ થોડી વધારે પડકારજનક હશે। TV9 ગુજરાતી સૌથી પહેલા દ્રશ્યો આપણે બતાવી રહ્યું છે। રાજુલા પંથકમાં જે રીતે ધોધમાર વરસાદ પડ્યો જેના કારણે જે ધાતરડી નદીનું જે પૂર આવ્યું જેમાં પ્રભાવિત થયું છે વડ ગામ, જ્યાં ગામની નજીક આવેલો જે પાળો છે તે ધોવાયો છે જેના કારણે નીચાણવાળા જે રહેણાંક વિસ્તાર છે ત્યાં પાણી છે તે પ્રવેશી રહ્યા છે અને એક મકાનનું દિવાલ પણ ધરાશી છે। આપણી સાથે સ્થાનિક લોકો છે તે તંત્રની પાસે પાણી નિકાલ કરવા માટેની માંગ કરી રહ્યા છે। આપણી સાથે સ્થાનિક લોકો છે, કેવા પ્રકારનું નુકસાન ગયું છે ખાસ કરી અને શું સ્થિતિ છે ગામની? હાલ અમારા ગામમાં અતિ વરસાદના કારણે આ પાળો ધોવાઈ ગયો છે। આ વાડી છે જયરેશભાઈ બોરીસાની, તો એનો આગળ એક દિવાલ હતી, રૂમ હતો અને એનો કુવા સુધી બધું ધોવાઈ ગયું છે અને જો હજી વરસાદ વધવામાં હશે તો પાણી ગામમાં આવશે અને આગળના મકાન છે અત્યારે જો મકાન તમે વિડીયોમાં જોયા છે તો અડી જ રહ્યા છે। જો વરસાદ આવશે તો એ મકાન જવાની ભીતિ છે તે। તો અમારું કહેવું એવું છે કે બને એટલી વહેલામાં વહેલા જે થાય એ પાળો બંધ કરવાની મહેનત કરવાની છે। તો જે રીતે પાણી આવી રહ્યું છે જેના કારણે નુકસાન જઈ રહ્યું છે, તમે શું સરકાર પાસે માંગ કરી રહ્યા છો? આ પાણી નિકાલ માટે શું કરવું જોઈએ? અત્યારે કાંઈ પણ વસ્તુ કરીને આ જે પાણીનો પ્રવાહ આ બાજુ ગામ બાજુ આવે છે એને રોકી દેવામાં આવે તો આ અમારે લગભગ 60 વર્ષનો જૂનો સુરક્ષા પાળો છે ગામનો, એ તૂટ્યો છે। એને જો અત્યારે ચાલુ વરસાદમાં બંધ કરી દે પાણીમાં તો અમારે ઘણો ફાયદો, નકર આગળ બહુ નુકસાન કરે છે। જે રીતે વાત કરવામાં આવે તો કેટલું નુકસાન થયું છે ખાસ કરી ગામમાં પાણી આવવાના કારણે? ગામમાં તો ઘણી નુકસાની છે, પણ આ પાળાની હિસાબે ઘણી બધી ગામડાને આજુબાજુના ધારણની સેલ, બચાદર છે, ઉસિયા છે, વડને બહુ નુકસાની થાય એમ છે। એટલે જે કાંઈ આ કાંઈ તાત્કાલિક આની ડિસિઝન લઈ અને સરકાર જો આમાં ધ્યાન દે થોડું તો તાત્કાલિક જે કાંઈ કરવું પડે એ છે તાત્કાલિક કરવું પડે એમ છે। તો જે રીતે પાણીનો પ્રવાહ વધી રહ્યો છે જેના કારણે પાળો તૂટ્યો હતો, જેના કારણે જે નીચાણવાળા વિસ્તારમાં પાણી આવી રહ્યા છે જેના કારણે રાજ્ય સરકાર અને તંત્ર પાસે લોકોએ માંગ ઉઠાવી કે તાત્કાલિક તેમનો પાણીનો નિકાલ કરવો જોઈએ, કેમ કે એક દિવાલ પડી ચૂકી છે, મકાનને પણ નુકસાન છે અને હજુ પણ આસપાસના ગામડાઓને ખૂબ મોટું નુકસાન છે તે આ પાણીના કારણે જાય તેવી શક્યતા છે તે જોવા મળી છે। જયદેવ કાઠી, TV। તો આપણે જોયું તે મુજબ ધાતરવડી નદીનો પ્રવાહ વધતા રાજુલાના વડ ગામમાં આ તારાજીના દ્રશ્યો છે કે જ્યાં TV9ની ટીમ પહોંચી છે। તાલુકાના વડ ગામમાં જે રીતે ભારે વરસાદના કારણે પાળો જે છે તે ગામનો તૂટ્યો છે જેના કારણે આ પાણીનો પ્રવાહ છે તે વધ્યો છે, દિવાલ પણ તૂટી ચૂકી છે। જે રીતે રહેણાંક વિસ્તાર છે ત્યાં પણ નુકસાન ગયું છે। TV9ની ટીમ આ ગામમાં પહોંચી છે। ગ્રામજનો પણ માંગ કરી રહ્યા છે કે પાણીનો નિકાલ કરવો જોઈએ, કેમ કે નકર અન્ય મકાનો છે, અન્ય રહેણાંક વિસ્તાર છે, અન્ય ગ્રામજનો છે તેમને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન જાય તેવી ભીતિ છે તે સેવાઈ રહી છે। જે રીતે પાણીનો ધસમસતો પ્રવાહ છે તે યથાવત હોવાના કારણે આ વડ ગામમાં ખૂબ મોટું નુકસાન જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ગામ લોકો માંગ કરી રહ્યા છે કે આ પાણી ઘટે ઉપરાંત આ પાળો છે તે વધુ નુકસાન ન જાય તે માટેની ગ્રામજનો છે તે તંત્ર પાસે માંગ કરી રહ્યા છે। જયદેવ કાઠી, TV9।